નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળા 1. આપણે છેલ્લે સેલ્સમેને ગ્રાહકો વિશેની કઈ માહિતી એની પાસે હોવી જોઈએ કે ગ્રાહકો વિશેની કઈ જાણકારી સેલ્સમેન પાસે હોવી જોઈએ એ જોયું હતું, જેમાં ગ્રાહકોના પ્રકાર જોયા હતા, કેવા પ્રકારના ગ્રાહકો હોય અને એમાં કેવા વ્યક્તિઓ સેવા પૂરી પાડતા હોય એના વિશે પણ આપણે વાત કરી. તો હવે આપણે ગ્રાહકો પછી આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ વિશે સેલ્સમેનને કઈ બાબતોની જાણકારી હોવી જોઈએ એના વિશે ચર્ચા કરીએ. તો પહેલાં તો સેલ્સમેનને માલ વિશેની માહિતી હોવી જોઈએ, ગ્રાહક વિશેની માહિતી હોવી જોઈએ. એની સાથે જ રાષ્ટ્રના બદલાતા આર્થિક, સામાજિક અને રાજકીય પ્રવાહો વિશેની પણ માહિતી હોવી જોઈએ. તો આજના જે વિકસતો સમાજ છે, વિકસતી પરિસ્થિતિ છે, તેમાં દેશ વિદેશની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં એટલા બધા ઝડપથી બદલાવો આવતા હોય કે જો સેલ્સમેન છે એ આ સમયની સાથે આ બધી માહિતી એની પાસે ન રાખે તો પણ એ પોતાનું ધ્યેય છે એ હાંસલ કરી શકતો નથી. કારણ કે ઘણા બધા પરિવર્તનો છે, તેજી, મંદી, આ બધી વસ્તુ છે. તો એના કારણે ઉત્પાદન અને ભાવ સપાટી ઉપર પણ એની અસર પડતી હોય. તો આ બધી તેજી, મંદીના કારણે ઉત્પાદન અને એની ભાવ સપાટીમાં શું ફેરફાર થતા હોય એની માહિતી પણ સેલ્સમેન પાસે હોવી જોઈએ. કારણ કે જે રાષ્ટ્રીય બાબતો છે, સરકારની બાબતો છે અને એનો આધાર વ્યાપાર, વાણિજ્ય ઉપર પડતો હોય. સરકારની નીતિ શું છે, આયાત નિકાસની નીતિ શું છે, સરકારી નિયંત્રણો શું છે, કરવેરાઓ છે, ઇન્કમ ટેક્સ છે, આવી બધી ઘણી બધી બાબતો છે એનો આધાર પડતો હોય. સેલ્સમેનની જે પણ કોઈ આ બધી માહિતી સેલ્સમેન પાસે હોવી જોઈએ. આ બધી બાબતોનો અભ્યાસ એને હોવો જોઈએ, એનો ખ્યાલ એના માટે હોવો આવશ્યક છે. તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે આયાત નિકાસ નીતિ છે એના વિશે પણ એને જાણકારી હોવી જોઈએ. એક્ઝામ્પલ લઈએ કે કોઈક એક દેશ છે, હવે એ દેશમાંથી કોઈ કાચો માલ છે એને બીજા દેશમાં એની આયાત કરવાની છે. તો હવે આ જે બજાર છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હોય છે. તો હવે આવા જે પોતાના દેશના સરકારના નિયમો, જે દેશમાં આયાત કરવાની છે એ દેશના સરકારના નિયમો, સરકારની નીતિમાં ફેરફાર છે, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય કયા પ્રકારના આયાત કોટા છે, આયાત નિયંત્રણ કેવી રીતે છે, કાચા માલની બાબતો શું છે, ઉદ્યોગના વિકાસની વાત કરીએ તો કઈ રીતે એમાં વધારો ઘટાડો કરી શકાય, ભાવ સપાટી કેવી રાખી શકાય, કેવી રીતે નફો કમાઈ શકે, અને આ બધા જે સરકારી નિયંત્રણો છે એના આધારે ભાવમાં વધારો ઘટાડો કે ભાવ ઉપર એની કેવી અસર પડશે, જેના આધારે ગ્રાહકો ઉપર કેવી અસર પડશે, આવી બધી બાબતની જાણકારી સેલ્સમેન પાસે હોવી જોઈએ. તો જેના કારણે સામાજિક મૂલ્યમાં પરિવર્તનો હોય, પાશ્ચાત્ય દેશના જે પણ કોઈ અસર છે એ દેશ ઉપર પડતો હોય, દેશ વિદેશમાં જો મંદી ચાલતી હોય તો એની પણ ઉદ્યોગ ધંધા ઉપર અસર પડી જ શકે, એમાંથી એ ઉદ્યોગ ધંધા જે બચી શકતા નથી. તો હવે આ દેશ વિદેશની નીતિમાં ફેરફાર, ફેશન, સામાજિક મૂલ્યો, પરિવર્તન, તેજી, મંદી, આવી બધી બાબતનો અભ્યાસ કરી અને એના કારણે કઈ બાબતનો એના ઉપર અસર પડતી હોય અને ઉત્પાદન પર કેવી રીતે અસર પડતી હોય, એની ભાવ સપાટી ઉપર કેવી રીતે અસર પડતી હોય, તો આ બધી બાબતની જે બાબતો છે એ ગ્રાહકોએ પોતે સમજી અને ગ્રાહકો ઉપર એની કેવી અસર પડશે એ પણ સેલ્સમેને પોતે સમજવું રહેશે. અને આના આધારે ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન અને સલાહ સૂચન આપી અને ગ્રાહકોને યોગ્ય વસ્તુ ખરીદવા તરફ દોરવાનું કામ સેલ્સમેનનું હોય છે. તો હવે આ બધી બાબતો છે તો એની માહિતીના પ્રાપ્તિ સ્થાનો કયા હોય કે સેલ્સમેનને એ માહિતી ક્યાંથી મળતી હોય. જેમ કે એ સેલ્સમેનને આ બધા આર્થિક, રાજકીય પ્રવાહો છે એની માહિતી હોવી જોઈએ. તો હવે એ માહિતી ક્યાંથી મેળવી શકે છે અથવા તો કઈ જગ્યાએથી સેલ્સમેનને એ માહિતીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં છે અને ક્યાંથી એ આ માહિતી છે એ મેળવી શકે છે.
એ બાબત છે એ બાબત એને ધ્યાનમાં રાખવી જોઈશે. તો એમાં એક તો પોતાનો અનુભવ અને અવલોકન હોવો જોઈએ, અન્ય વ્યક્તિઓ સાથે એ ચર્ચા વિચારણા કરતો હોવો જોઈએ, શિક્ષણ અને તાલીમ સંસ્થાઓમાંથી એને માહિતી મળતી રહેતી હોય છે, ઉત્પાદન અને ઔદ્યોગિક પ્રદર્શનોમાં એ જતો હોવો જોઈએ અને ત્યાંથી માહિતી મેળવતો હોવો જોઈએ. પુસ્તકો, સામાયિકો છે, ન્યૂઝ ચેનલ છે, ન્યૂઝપેપર્સ છે, તો આવી ઘણી બધી બાબતો છે. તો ત્યાંથી એને આ પ્રકારની અલગ અલગ માહિતીઓ છે એ ભેગી કરતા રહેતી હોવી જોઈએ અને ગ્રાહકના વ્યૂ પણ, ગ્રાહકના સલાહ સૂચનો છે એને પણ એને ધ્યાનમાં રાખવું જોઈએ. તો હવે સૌપ્રથમ તો એ પોતાનો અનુભવ અને અવલોકનમાંથી એ પોતાની એ પ્રકારની માહિતી છે એ ભેગો કરતો હોય. જેમ કે સંસ્થાનો માલ, ગ્રાહકો વિશે જ્ઞાન પ્રાપ્ત કરતા હોય અને કુશળ સેલ્સમેન છે તો એ ગ્રાહકોનું માનસિકતા કેવી છે, કયા પ્રકારના ગ્રાહક કેવી વસ્તુ ખરીદશે એને તાર મેળવી લે છે. તો લોકોના સ્વભાવ, વલણ, કઈ વાતના લોકો પાસેથી જવાબ કેવા આવશે, તો આવી બધી વસ્તુ છે એ ટ્રાયલ એન્ડ એરર મેથડથી એને એ બધી વસ્તુ શીખી લીધી હશે. ટ્રાયલ એન્ડ એરર એટલે કે તે અલગ અલગ પ્રકારના પ્રયોગો કરી અને એને જે અલગ અલગ પ્રકારની અનુભવો થયા હશે એના આધારે એ પોતાની ભૂલો સુધારતો જશે અને કાર્યક્ષમતા પ્રાપ્ત કરતો જશે. તો વિવિધ પ્રકારના ગ્રાહકો છે, વિવિધ સંસ્થાઓ છે, વિવિધ એકમો છે, જે પણ વ્યક્તિઓ એના ગ્રાહકો હશે એ બધા જ ભિન્ન ભિન્ન પ્રકારના હોવા છતાં પણ અમુક વલણો અને બાબતો એ સરખી જોવા મળશે ગ્રાહકોમાં. અને એની સાથે સાથે કયા સમયમાં ગ્રાહક કેવી રીતે વર્તન કરશે અને કઈ રીતે એ કામ કરશે, તો એની સેલ્સમેન છે એની જાણકારી એની પાસે લેતો રહેશે. તો હવે અલગ અલગ સંસ્થા, નીતિ, રીતિ, માલ, ગુણધર્મ, એ માલના ઉપયોગ, પછી એની અલગ અલગ બાબતોની જે વિશિષ્ટતાઓ છે, ગ્રાહકોના સ્વભાવ છે, ગ્રાહકોનું વસ્તુ ખરીદવા અંગેનું વલણ છે, ગ્રાહકની આર્થિક પરિસ્થિતિ છે, તો આવી બધી બાબતને આધારે સેલ્સમેન છે એ પોતાના અનુભવ અને અવલોકન દ્વારા વધુ ચોકસાઈપૂર્વક આ બધી બાબત અંગેની જાણકારી મેળવી શકે છે. પછી છે વ્યક્તિ સાથેની ચર્ચા વિચારણા. તો ઘણા બધા વ્યક્તિ છે, ગ્રાહકો, સંસ્થા, અધિકારી વર્ગ, સાથી કર્મચારી, અન્ય સંસ્થાના જે પણ કોઈ કર્મચારી છે એના સાથે કામ કરતા અધિકારીઓ છે, હાથ નીચેના કર્મચારીઓ છે, તો આવી ઘણા બધા વ્યક્તિઓ સાથે માહિતીની આપ-લે કરી અને સેલ્સમેન ઘણી બધી વસ્તુઓ જાણી શકે છે, પોતે માહિતી મેળવી શકે છે. જેમ કે ગ્રાહકો છે તો સેલ્સમેન પોતાના જે કાયમના ગ્રાહકો છે, અનુભવી ગ્રાહકો છે, એની પાસેથી ઉપયોગી માહિતી મેળવી શકે. ગ્રાહકો કેવી રીતે વિચારે છે, કઈ બાબત વિચારે છે, તો એવા બધા છે એ ગ્રાહકો ઘણી વખત સેલ્સમેનના મિત્રો પણ બની ગયા હોય છે. તો આવા બધા વ્યક્તિઓ પાસેથી સેલ્સમેન છે એ જાણી શકે છે, માહિતી મેળવી શકે છે, કેવા સંજોગોમાં ગ્રાહકનો નિર્ણય કેવો હશે, કયા એને જે વેચેલો માલ છે એની માહિતી મેળવી શકશે. તો ઘણી બધી માહિતી છે એ ગ્રાહકો પાસેથી એ મેળવી શકે છે. પછી છે સંસ્થાના અધિકારી વર્ગ. તો અધિકારી વર્ગ પાસેથી પણ સેલ્સમેન છે એ મેનેજર છે, સુપરવાઇઝર્સ છે, તો આવા બધા લોકો પાસેથી શીખી શકે છે. એમને જોઈ અને એમની પાસેથી સવાલો પૂછી શકે છે અને એના આધારે એ પોતાના જે પ્રશ્નોના ઉત્તરો છે એ મેળવી શકે છે. ત્યારબાદ અન્ય સંસ્થાના કોઈ પ્રતિનિધિઓ હોય તો અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ પાસેથી પણ એ બાબતો જાણી શકે છે અને એમની સાથે મુલાકાત લઈ શકે છે. તો આ બધી વસ્તુ એવી છે કે અન્ય વ્યક્તિઓ જે છે એની સાથે સેલ્સમેન છે એ પોતે હળી મળીને એમની સાથે વાતચીત કરીને, એકબીજાની સાથે ચર્ચા વિચારણા કરીને, ચર્ચામાં ભાગ લઈને એ પોતે માહિતી પ્રાપ્ત કરી શકે છે. તો અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ તો ઘણી વખત એ હરીફ પણ હોઈ શકે, કદાચ હરીફ ન પણ હોઈ શકે, તો એમની વચ્ચે પણ મૈત્રીભર્યા અને સુમેળભર્યા સારા સંબંધો હોય, એમની પાસેથી પણ એ અલગ અલગ માહિતી મેળવી શકતા હોય છે. હવે જાહેરાત કે વેચાણ સાહિત્ય.
તો અલગ અલગ પ્રકારના જાહેરાત હોય, વેચાણ સાહિત્ય હોય, પુસ્તક હોય, પત્રો છે, નિયમિત સામાયિકો છે, તો આવી બધી વસ્તુમાંથી પણ ગ્રાહક અને સેલ્સમેન છે એ પોતે માહિતી મેળવી શકતા હોય છે. તો સંસ્થાની જાહેરાતમાં સેલ્સમેનને ઘણું બધું જાણવા મળતું હોય. મોટી સંસ્થા પોતાના માલના વધુ વેચાણ માટે જાહેરાત માહિતી વિભાગનું સંચાલન અને પોતાના માલના આકર્ષક અને માહિતીસભર જાહેરાત આપતા હોય. માલ વિશેની બનાવટ, ઉપયોગ, વિશિષ્ટતા, ભાવ, અલગ અલગ જગ્યાએ એ વસ્તુ કેવી રીતે વેચાય છે, અલગ અલગ જગ્યાએ એના ભાવ કેવા હોય છે, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય જેટલી પણ કોઈ બાબત હોય છે એ બધી બાબત એને એમાંથી ખ્યાલ આવતો હશે. એ ખ્યાલ મેળવતો રહેશે, માહિતી મેળવતો રહેશે. જાહેરાત ઉપરાંત ઘણી બધી સંસ્થાઓ વેચાણ અંગેના સાહિત્ય પ્રકાશિત કરતા હોય, તો અલગ અલગ સૂચિપત્રો, પરિપત્રો, પુસ્તિકાઓ, સામાયિકો કે જેમાં આ પ્રકારની જાહેરાતો આવતી હોય, તો એવી પુસ્તિકાઓ જ્યારે સેલ્સમેનને મળતી હોય તો સેલ્સમેન એમાંથી પણ આ પ્રકારની માહિતી છે એ મેળવી શકે છે અને પોતે માહિતી ભેગી કરી શકે છે અને પછી એનો પોતે અસરકારક રીતે ઉપયોગ કરી શકે અને ગ્રાહકોને પણ એનો ઉપયોગ કેવી રીતે ગ્રાહકોને ઉપયોગી થશે એ પણ એમાંથી એ વિચારી શકે છે. અને શિક્ષણ અને તાલીમ સંસ્થા તો ઘણા બધા ટેકનિકલ જ્ઞાન કે વ્યાપારી વસ્તુ હોય તો એના માટે એ શિક્ષણ વર્ગમાં જોડાઈ શકે છે. જેમ કે કોઈ નવી વસ્તુ વેચાણ માટે આવે છે, હવે એ વસ્તુની સેલ્સમેનને જાણકારી ન હોય તો એ આ પ્રકારની તાલીમ સંસ્થામાં જઈ અને એ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરી શકવો એની માહિતી એને લેવી જ જોઈએ. કારણ કે જો એને પોતાને નહીં ખબર હોય તો એ ગ્રાહકને કેવી રીતે સમજાવી શકશે, અને જો ગ્રાહક એ વસ્તુ ખરીદવા આવશે અને સેલ્સમેનને એની માહિતી નહીં હોય તો ગ્રાહક ઉપર એની નેગેટિવ અસર પડે છે. તો એના માટે થઈને એને શિક્ષણ અને તાલીમ સંસ્થામાં જે ટેકનોલોજીકલ જ્ઞાન છે, વેપારી જ્ઞાન છે કે જે એવી આપતી સંસ્થાઓ છે, એના વર્ગો છે, તો આવી બધી બાબતને એને એમાં પોતે ભાગ લેવો જોઈએ અને પોતાને જ્યારે પણ અનુકૂળ સમય લાગે ત્યારે આવા નિષ્ણાતો પાસેથી એને પોતે જ્ઞાન મેળવતા રહેવું જોઈએ. અને આ બધી બાબતોના કારણે સેલ્સમેન છે એ વધુ સારું શિક્ષણ પણ મેળવી શકે છે અને એ અલગ અલગ માહિતી ભેગી કરી શકે છે. જો કોઈ સંસ્થાનો સેલ્સમેન હોય તો સંસ્થા દ્વારા જ સેલ્સમેનને આ પ્રકારના શિક્ષણના વર્ગોમાં મોકલવા જોઈએ, ટ્રેનિંગમાં મોકલવા જોઈએ, અને જેના કારણે સંસ્થાના સેલ્સમેનને આ બધી વસ્તુનું જ્ઞાન હશે અને એ વધુ સારી રીતે ગ્રાહકોને એ માલ વહેંચી શકે છે. ત્યારબાદ જોઈએ ઉત્પાદન કેન્દ્ર કે ઔદ્યોગિક પ્રદર્શન. હવે સેલ્સમેન ઉત્પાદન કેન્દ્રની મુલાકાતે જાય, તપાસ કરે કઈ રીતે વસ્તુ બને છે, પોતે જે વસ્તુ વેચે છે એ ક્યાં બને છે, કેવી રીતે બને છે એની મુલાકાત લઈએ, પોતે એમાં રસ લે, એ વસ્તુની એને જાણકારી મેળવશે અને એ ઉત્પાદન જ્યાં થતું હોય તે જગ્યા આગળ જઈ અને એ બધી વસ્તુ જોઈશે તો એને સંપૂર્ણ બાબતનો ખ્યાલ આવશે અને એ ગ્રાહકને જ્યારે કન્વિન્સ કરાવતો હશે વસ્તુ ખરીદવા માટે, ત્યારે પણ એ એના પોતાના જે પણ પોતાની સંસ્થા છે એની માહિતી પણ ગ્રાહકને આપી શકશે. હવે એ ઉપરાંત જે એને ઔદ્યોગિક પ્રદર્શનની અહીં વાત કરી છે, તમને પણ ખ્યાલ હોય કે ઘણી વખત આપણે જામનગરમાં પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઘણા બધા ઔદ્યોગિક પ્રદર્શનો આવતા હોય કે જેમાં અલગ અલગ સ્ટોર માત્ર ને માત્ર અલગ અલગ વસ્તુઓ એવી જ હશે કે જે ઉદ્યોગમાં વપરાતી હશે. જેમ કે અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ છે, અલગ અલગ ફર્નિચર છે, જે વસ્તુનું વેચાણ થતું હોય, ઉદ્યોગ ધંધામાં ઉપયોગ થતું હોય, માત્ર ને માત્ર એવી જ વસ્તુનું પ્રદર્શન ગોઠવવામાં આવતું હોય છે, જેના કારણે ગ્રાહકો, સેલ્સમેન, અન્ય ઔદ્યોગિક સંસ્થાઓ આ બધા જે પક્ષકારો છે એનાથી માહિતી એ મેળવી શકે. તો એના માટે થઈ અને આ પ્રકારના શોરૂમ છે, પ્રદર્શનો છે, એની મુલાકાત પણ સેલ્સમેને લેવી જોઈએ, જેના કારણે એને હરીફ બિનહરીફ જેટલી પણ સંસ્થાઓ છે એનો ખ્યાલ આવી શકે અને એના વિશેને માહિતી મળી શકે. અને આવા પ્રદર્શનોથી માત્ર માલ અંગેની નહીં પરંતુ સંસ્થા અંગેની જાણકારી પણ એને પ્રાપ્ત થાય છે અને જેના કારણે એ વધુ સારી રીતે પોતાનું કાર્યક્ષમતાથી કરી શકે છે. તો આ બાબત થઈ. હવે એ પુસ્તકો અને સામાયિકોમાંથી પણ એ માહિતી મેળવી શકે છે.
તો અલગ અલગ પુસ્તકો, અર્થશાસ્ત્ર, ભૂગોળ, સમાજશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, આવી બધી વસ્તુનું એ વાંચન અભ્યાસ કરે અને એ આ જેટલી પણ બાબત છે એમાં પોતાના ઉદ્યોગ ધંધાને લગતા છે, કાચો માલ છે, ઉત્પાદન ખર્ચ છે, ભાવનીતિ છે, કેવી રીતે બનાવવામાં આવે છે, શું છે, એ બધી જ બાબતનું એને જ્ઞાન મળી જશે. આ ઉપરાંત એ જે આ બધા જે સામાયિકો આવતા હોય, મેગઝિન્સ આવતા હોય, તો એ રોજબરોજનું જો એનું વાંચન હશે, એ બધા મેગઝીનો છે, સામાયિકો છે, કોમર્સ, કેપિટલ, વ્યાપાર, આવા પ્રકારના વાંચનને દ્વારા સેલ્સમેનને અલગ અલગ પ્રકારની વસ્તુઓ, એનો ઉપયોગ, એ બધાથી એનું જ્ઞાન સમૃદ્ધ બની શકશે અને આવા જે અલગ અલગ પ્રવાહો હોય છે એનાથી એ માહિતગાર બનતો રહેશે. અને ઉદ્યોગ ધંધાને લગતા પુસ્તકો છે તો એ પુસ્તકોના કારણે એને નવી શોધખોળો દુનિયામાં કેવી ચાલી રહી છે, સંશોધન શું છે, એ અંગેનું પણ એને જ્ઞાન પ્રાપ્ત થશે. તો આવા અલગ અલગ પ્રકારે વેચાણ સાહિત્ય હોય, પુસ્તિકાઓ હોય, પુસ્તકો હોય, સામાયિકો છે, તો આવી બધી વસ્તુ એને પોતે વાંચવી જોઈએ, પોતે એનું સંકલન કરતા રહેવું જોઈએ અને જેના કારણે એ માહિતીમાં એ વધારો કરી શકે છે, માહિતી પ્રાપ્ત કરી શકે છે. તો આપણે જે એ કહ્યું, પહેલાં વાત કરી કે આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ અંગેને ખ્યાલ હોવો જોઈએ, પોતાના માલને અંગેનો એને ખ્યાલ હોવો જોઈએ. તો એ ક્યાંથી મળે છે ને કે પોતે અનુભવ અવલોકન દ્વારા વ્યક્તિ સાથે ચર્ચા વિચારણા કરે છે, જાહેરાત અને વેચાણ સાહિત્યમાંથી મેળવે છે, શિક્ષણ અને તાલીમ સંસ્થામાં જઈને માહિતી મેળવી શકે છે, નવી નવી વસ્તુઓ વિશે જ્ઞાન મેળવી શકે છે, ઉત્પાદન અને ઔદ્યોગિક પ્રદર્શનોમાં ભાગ લઈ શકે છે, પુસ્તકો અને સામાયિકોમાંથી એ માહિતી મેળવી શકે છે. તો હવે સેલ્સમેને જે પણ કોઈ બાબતો જાણી, તો એમાં એને કઈ કઈ બાબતો જાણવી અગત્યની આપણને અહીં કહેવામાં આવેલું છે. પોતાના વિશે, પછી સંસ્થા વિશે, પોતે જે વસ્તુનું વેચાણ કરે છે એ માલ વિશે, એ માલ ક્યાં બનતો હશે, તો એના ઉત્પાદન વિશે, એ માલનું વેચાણ કેવી રીતે કરવાનું છે, તો એ અંગેના વેચાણ મુદ્દા વિશે, ગ્રાહકો વિશે, ગ્રાહકના પ્રકાર વિશે, આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ વિશેનું જ્ઞાન હોવું જોઈએ અને એના માહિતી પ્રાપ્તિ સ્થાનો ક્યાં છે. હવે જો એને આ આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિ વિશે જ્ઞાન તો હોવું જ જોશે, પણ એની માહિતી એ ક્યાંથી પ્રાપ્ત કરશે, તો એના માહિતીના પ્રાપ્તિ સ્થાનો વિશે પણ એને જાણકારી હોવી જોઈશે અને આ બધી જ જગ્યાએથી એ સતત સમયાંતરે માહિતી પ્રાપ્ત કરતો જ હોવો જોઈએ, તો જ એ પોતાનું કામ છે સેલ્સમેન એ કાર્યક્ષમતાથી કરી શકશે. તો આપણે જે પ્રશ્નો લખવાના છે એ નોંધી લેજો. ટૂંક નોંધ છે ગ્રાહકના પ્રકાર વિશે, વેચાણના મુદ્દા અને સેલ્સમેનનું વસ્તુ અંગેનું જ્ઞાન. થેન્ક યુ.